હેલો મિત્રો, અત્યાર સુધી આપણે ઉદાહરણો બધા જોયા હતા મધ્યકના, રાઈટ? એમાં મેં તમને 3 રીત શીખવી હતી: સાદી રીતે, પદવિષ્ટની રીતે અને ધારેલ મધ્યકની રીતે, રાઈટ? હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.1 ધોરણ 10 આંકડાશાસ્ત્ર. હવે આમાં જે બી તમારા ડાઉટ્સ છે આમાં ઇઝીલી ક્લિયર થઈ જશે. તો આ રીતે તમને માહિતી આપી છે, છોડની સંખ્યા અને ઘર આપ્યા છે. તમે તમારી જે બુક હોય એમાં ક્વેશ્ચન તમે જોઈ શકો છો. એન્ડ અહીંયા મેં ખાલી માહિતી અહીંયા લખી દીધી છે કે શું શું આપ્યું છે, બરાબર? તો આમાં શોધવાનું શું છે? મધ્યક શોધો, રાઈટ? હવે એ માટે આપણે જોઈશું કે xi કઈ રીતે શોધે. xi તમને આપ્યા તો નહીં હોય. આ રીતનું તમને માહિતી આપીને એના પરથી xi શોધવાના હોય તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. એટલે 0 વત્તા 2 કરો ભાગ્યા 2 કરો તો જવાબ શું આવશે? 1. 4 ના 2 6, 6 ના 2 વડે ભાગો તો 3, 6 ને 4 10 ને 2 વડે ભાગો તો 5, તે રીતે 7, 9, 11 અને 14 નો 13, એટલે અહીંયા 13 આપશે, રાઈટ? હવે શું માંગ્યું છે કે સિગ્મા fi xi બરાબર કેટલા? સૂત્ર પ્રમાણે છે. તો સિગ્મા fi ની x એટલે xi છે અને આને fi છે, બંનેનું શું કરવાનો? ગુણાકાર. તો 1 1 3 દુ 6, 5 1 5, 7 પંચું 35, 9 6 54, 11 દુ 22 ને 13 કરી 39, રાઈટ? હવે આનો તમે સરવાળો કરશો તે એપ્રોક્સિમેટલી 112. જુઓ, 9 ને 2 11, 11 માં 4 અમે તો 15, 15 ને 5 15 ને 5 20, બરાબર? 15 ને 5 20, 20 માં 5 ઉમેરો તો 25, 25 ને 6 25 વત્તા 6 31 માં 1 ઉમેરો તો 32, બરાબર? એટલે અહીંયા 2, અહીંયા 3, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, એટલે 162. કેટલો થશે? આનો સરવાળો કરવાનો. સિગ્મા એટલે બધી સંખ્યાઓનો સરવાળો, એટલે આટલી સંખ્યાનો સરવાળો કરે આપણને આવે 162. હવે સાદી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર શું હતું? તો મધ્યક x બાર બરાબર, મધ્યકનું સૂત્ર તો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi, રાઈટ? હવે સિગ્મા fi ને xi શું છે? 162 અહીંયા આપી દીધા છે. સિગ્મા fi શું છે? 20. હવે એના ભાગ પાડીએ તો 5 દુ 5 સોરી આના 2 વડે ભાગો 10 દુ 20 અને અહીંયા ભાગ પડશે 81 દુ 162. બે ઉડી ગયા, ઉપર કેટલા વધ્યા? 81, નીચે 10. હવે અહીંયા પોઈન્ટ કાપીએ તો જવાબ શું આવશે? 8.1. આ આપણું શું થશે? મધ્યક. તમે તમારી રીતે જે ક્વેશ્ચન આપ્યો એની રીતે તમે સૂત્રમાં લખી શકો છો, રાઈટ? બરાબર? તો આવી રીતે લખી શકાય કે ખનિજ છોડની સંખ્યાનો મધ્યક 8.1 છે. ચેકઆઉટ કરી લેજો. બરાબર? તો આ હતું ક્વેશ્ચન 1. અહીંયા થોડું બદલાશે, નવી બીજો દાખલો આપણે જોઈએ ને એમાં ધારેલ મધ્યક અથવા પદવિચરની રીતથી શોધી શકાય છે. એનું રિઝલ્ટ તમને ખબર પડી જશે, બરાબર? એની માહિતી તમને દર્શાવું તો અહીંયા
અહીંયા ધ્યાન આપજો, અહીંયા છે ક્વેશ્ચન 2. એમાં કયા કયા વર્ગ આપ્યા છે? દૈનિક વેતન અહીંયા આપ્યું છે, દૈનિક વેતન એટલે અહીંયા વર્ગ આપ્યું છે. કેટલું આપ્યું છે? દૈનિક વેતન. આ પ્રશ્નમાં એવું કીધું છે કે પગાર ધોરણ બતાવ્યું છે, જે નોકરી જતા હોય એમનું પગાર ધોરણ આટલાથી આટલું, આટલા લોકોનું એ રીતનું છે, રાઈટ? તો અહીંયા જઈને આપણે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600 આ રીતનું છે, બરાબર? હવે કારીગરોની સંખ્યા આપી છે 12, 14, 8, 6, 10. કારીગરોની સંખ્યા અહીંયા આપણું શું થશે? FI, બરાબર? એ કેટલો આપ્યો છે? તો 12, 14, 8, 6 અને 10 આટલો આપ્યો છે, બરાબર? આટલી વસ્તુ આપણને આપી દીધી છે આ દાખલા. આપણે હવે શોધવાનું છે પદ વિચલનની રીતથી મધ્યક. એનું રીઝન તમને હવે જોજો, કેમ કે આ સંખ્યા છે, પેલી સંખ્યા તો કેવી હતી? નાની નાની હતી, તો એમાં તમે ઇઝીલી સાદી રીતે શોધી શકો. પણ આમાં તમારે મધ્યક ધારવાનું છે અને એ રીતનો ઉપયોગ કરશો તો ઇઝીલી તમને આન્સર મળી જશે. તો અહીંયા આપણે પહેલા શોધીશું xi, રાઈટ? અહીંયા આપણે થશે ui. ui નું સૂત્ર શું હતું? તો xi - a/h. xi - a/h. હવે xi તમે શીખવાડ્યું હતું કે 500 + 520, 500 + 520 ભાગ્યા 2, બરાબર? તો કેટલા થાય? 500 માંથી 520 એટલે કેટલા થશે? 500, 1000, 20 આવા થઈ શકે અને 2 વડે ડિવાઈડ કરવાના, તો કેટલા આવશે? 510, બરાબર? તો આને 2 વડે ડિવાઈડ કરો તો 510 આન્સર આવ્યો. તો એ લખવાના 510. તે જ રીતે 520 છે, 540 છે. એના માટે શું કરવાનું? 510 એને ડિવાઈડ કર્યા 2 વડે. હવે બીજું સૂત્ર છે 520 થી 540, તે 520 + 540 ભાગ્યા 2. હવે આનો શું થશે? 500 એટલે 1000, 30 આવશે એટલે 0, 60, 1060 થશે, રાઈટ? હવે એને 2 વડે ડિવાઈડ કરો એટલે 530 આન્સર આવશે. તો એ લખવાના 530. તે જે આનું સિમ્પ્લિફિકેશન આપશો તો 550, 570 અને 590, બરાબર? આ રીતનું તમારે આવશે. xi તમને મળી ગયા. હવે તો સિમ્પલ જ છે, ui xi - a/h. તો h અહીંયા કેટલા છે? અહીંયા h આપણને મળશે 20. એનું રીઝન છે કે આ બંને વચ્ચે કેટલાનો ગાળો છે? 20 નો. તો આપણે h મળ્યા 20. હવે જોઈએ ui માટે xi એટલે 510 માઈનસ a એટલે આપણે અહીંયા જે છે મધ્ય કિંમત આ બે વચ્ચે સેન્ટરમાં શું આવે? 550 ઇઝ ઇક્વલ ટુ a. આ આપણે શું થશે? a, જે આપણે મધ્ય ધાર્યો છે, બરાબર? હવે આમાંથી આ સંખ્યા બાદ કરવાની.
એ 550 ભાગ્યા h એટલે 20, રાઈટ. હવે જુઓ તો 550 માંથી 510 બાદ કરો તો -40 ભાગ્યા 20, 2 દુ 4, બરાબર. તો 0 0 ઉડી જો 2 દુ 4 -2. હવે 500 માંથી 530 એટલે 20 આવશે એટલે 1 -1 અહીંયા 0. તે જ રીતે 500 છે અને 7 7 8 9 10 સોરી 7 માંથી 5 2 એટલે -2 એન્ડ સોરી -1 -1 આવશે. 90 માંથી 5 એટલે 40 ને 500 એટલે 40 ને 2 વડે ભાગીને માઇનસ સોરી +1 એન્ડ +2. હવે યુઆઈ અને એક્સઆઈ તમને યુઆઈ શોધતા આવડી ગયું. હવે અહીંયા જોવાનું એફઆઈ અને યુઆઈ. આના માટે શું કરતા હતા આપણે કે અહીંયા જે યુઆઈ આપણે શોધ્યો અને અહીંયા જે એફઆઈ છે એ બંનેનો ગુણાકાર કરવાનો. તો 12 દુ -24, 14 એકા -14, 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો જવાબ શું આવશે 0. 6 એકા 6, 10 ને 2 વડે ગુણો તો 10 દુ 20. હવે આનો આપણે સિમ્પ્લિફિકેશન અહીંયા સિગ્મા આપણે જોઈએ તો કેટલો થશે 14 ને 12 એટલે 26, રાઈટ. 26 ને 10 36, 36 ને 6 36, 42 માં 8 ઉમેરો તો 50. આપણો શું થયો 50. હવે અહીંયા જોજો અહીંયા સિગ્મા તમને કેટલો આપ્યો છે તો -24 ને -14 માઇનસ માઇનસ શું થાય પ્લસ ચિહ્ન શેનું આવે માઇનસનું. તો 4 ને 2 8 ને 38, રાઈટ. આટલું થયું. હવે એમાંથી આ સંખ્યા બાદ કરો એટલે 26 બાદ કરવાના. માઇનસનો જવાબ આવશે ધ્યાન રાખજો. 8 માંથી 6 જાય તો 2, 3 માંથી 1 -12, રાઈટ. અહીંયા શું આવશે -12 આપણો સિગ્મા. હવે યુઆઈ વાળું સૂત્રનું શું હતું તો h આપણને 20 આપ્યા છે એ મળે આપણને 550. હવે સૂત્રનો અપ્લાય કરીએ તો સિગ્મા સોરી x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. હવે ધ્યાન આપજો કે એની જગ્યાએ શું હતું 550 વત્તા સિગ્મા fi ui -12 ભાગ્યા 50 આ સરવાળે એમને ગુણ્યા h કેટલા આપણે હતા આપણને 20, રાઈટ. આ રીતે તમે થોડું ઈઝી પડશે, રાઈટ. હવે જોજો 0 0 જતા રહે 12 કા 12 દુ 24, 24 ને 5 વડે ભાગો 24 ભાગ્યા 5, 5 ચોક 20, 0 અહીંયા 4 પોઈન્ટ 5 ચોક 20, 5 સીધું 5 અઠ્ઠું 40, 0 0 અહીંયા શું મૂકી શકે એટલે ઇન શોર્ટ 4.80, બરાબર. તો અહીંયા આપણો આન્સર છે 550 વત્તા 4.80, બરાબર. હવે સોરી વત્તાકાર નહીં આવે માઇનસ આવશે. કેમ માઇનસ તો અહીંયા માઇનસની નિશાની છે. ભલે આનું છેદ ઉડે ગમે તે કરીએ પણ જવાબ શેમાં આવે માઇનસ. તો 550 માંથી 4.80 બાદ કરો તો 545.20.
બરાબર. કેટલા આવ્યા? 545.20 મળે એ આપણું શું થશે? x બાર. એટલે અહીંયા લખી શકાય કારીગરોનું દૈનિક વેતન મધ્યક બરાબર 545.20 થાય. રાઈટ. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે અને આ બીજા દાખલા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી મને પણ થોડી હેલ્પ મળી રહે. ઓકે, થેન્ક યુ.